બધા લોકોએ કોમેન્ટ કરી છે કે ના શૂટ કરવાની અને BTS છોકરાઓ રમવા માટે મસ્ત રગડાવાળી ચણાવાળી પાણીપુરી ભેળપુરી ગાઈસ પાણીપુરીનો પ્રોગ્રામ થઈ ગયો છે રેડી સૌથી પહેલા અમારા એડ્રેસ આપી દેશો તો બધા અહીંયા પહોંચી જ જશે કઈ વાંધો નહીં ભાઈ એમ જોઈએ બરાબર તમે એવું તો નહીં કહેતા ને કે આ 7મો જન્મ છે હવે પૂરું એમ ના એવું નથી કરતું. આ પહેલો જ છે જ્યાં જન્મ આવ્યા જ કરવાનો. કીધું તને હા પછી કરજો મને નીચું કેવું ચાલે છે એવરીવન ગુડ મોર્નિંગ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ સો ગાઈઝ અત્યારે વાગોમાં થઈ ગયા છે 12:15 અમે લોકો સરસ મજાના થઈ ગયા છે રેડી પોતપોતાના કામ ઉપર જવા માટે 2 દિવસની રજા પછી મેં 2 દિવસ ગાઈઝ રજા જ રાખી હતી હું ગઈ જ નથી શોપ ઉપર અને આજે જઈ રહી છું અને એ પણ બહુ લેટ જઈ રહી છું મમ્મી રચિતા અને નિશિવ ગયા છે માસીના ત્યાં સાંજે અમે લોકો જઈશું આજે કેવું છે 2 દિવસ નથી ગઈ ને એટલે આજે જવું પડે એમ છે અને સાથે જ ઘરે રહીને ખાલી એક જ કામ કર્યું છે મસ્ત કોમેડી વિડીયો શૂટ કર્યા છે તમને લોકોને કેવા લાગે તો કહેજો સાથે જ નિકેશ માટે બહુ બધા લોકોએ કોમેન્ટ કરી છે કે ના ભાઈ અમારા નિકેશ જીજુ એવા નથી આવું છે તેવું છે બહુ જ બધી કોમેન્ટ આવી છે મારા કરતાં વધારે નિકેશની બધાએ બહુ સાઈડ લીધી છે આપણે નિકેશને વાત કરી લઈએ ને મળી લઈએ હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારમાં નિકેશનો મુખવાસ ચાલુ થઈ ગયો છે હું તમને બતાવું ગાઈઝ ડ્રાય ફ્રૂટ બરાબર એમ્બી નટ્સના બોલો શું કહેશો બસ જઈ રહ્યા છો ઓફિસે કેવી મજા આવે છે કોમેડી વિડીયો શૂટ કરવાની મજા આવે ને આપણો વિડીયો જોઈને આપણને બી હસવું આવે તો ફાઇનલી ચલો જઈ રહ્યા છે શોપ ઉપર અને એક્ચ્યુઅલી ગાઈસ મારી ઈચ્છા નથી આજે જવાની ના રે અચ્છા વિડીયો શૂટ કરવાની હા એ તો બધાને ખબર જ છે મંડે પડ્યા હતા રચિતા અને હું બંને જીદ કરતા હતા બરાબર અને એના જ સાથે હજુ આ બ્લોગ શૂટ થયો છે ને ત્યારે હજુ બીજા વિડીયોઝ અપલોડ નથી કર્યા બટ એટલા કોમેડી છે એટલી મજા આવી છે શૂટ કરવાની અને BTS તમારે બધાને જોવું હોય તો કોમેન્ટ કરજો તો આપણે શોર્ટ વિડીયો અપલોડ કરીશું અમે શૂટ તો કર્યા છે BTS પણ વિચાર્યું કે અપલોડ કરીએ કે ના કરીએ પણ જો બધાની ઈચ્છા હશે તો આપણે BTS પણ અપલોડ કરી દઈશું અને જઈ રહ્યા છે સાથે જ ઘણા લોકોની કોમેન્ટ આવે છે કેમ હજુ સુધી 2 લાખ પૂરા નથી થયા 2 લાખ પૂરા નથી થયા પણ 2 લાખ માટે જ આ બધી મહેનત છે બરાબર અને હું એવું માનું છું કે કંઈક સારું થવાનું હોય ને એટલે એના માટે તમારે બહુ જ રાહ જોવી પડે શું કહેવું તમારે બરાબર છે ને સક્સેસ એમને એમ નથી મળતી બરાબર એવી જ રીતે વસ્ત્રકાયામાં પણ એવું જ છે કે આજે શોપ ઓપન કરીને મહિનામાં હા બહુ બધા ક્લાયન્ટ આવી ગયા એવું નથી ભલે ગમે એટલા સબસ્ક્રાઈબર હોય પણ તમારી વસ્તુ કાં તો તમારી શોપ હોય કે તમારું કોઈ પણ બ્રાન્ડ હોય બરાબર એનું નામ બનાવવા માટે તમારે ક્વોલિટી આપવી પડે બરાબર શું કહેવું તમારું સાચી વાત છે ને સસ્તું અને સારું જે આપણે આપી જ રહ્યા છે અને બધી જ વસ્તુ સસ્તી નથી હોતી બરાબર એટલે ઘણા લોકોના માઇન્ડમાં એવું હોય કે ભાઈ આ વસ્તુ સસ્તી મળી તો બધી અમને સસ્તી જ મળે પણ કેવું છે કે જો ઘણી વખત મને સસ્તું મળતું હોય તો હું તમને બધાને પ્રોવાઈડ કરીશ જ બરાબર અને બીજી એક વસ્તુ કે કમાવાનું તો છે જ પણ કમાવા માટે ઘણું બધું કરી રહ્યા છે બરાબર પણ શોપ પર અમે એમ કહી શકીએ કે ના બરાબરનું માર્જિન રાખીને ધંધો કરીએ છીએ બરાબર તો એના માટે આપણે નિકેશને પૂછી લઈએ નિકેશ શું કહેવું છે શું કહેશો હજી તો એમાં તો હજી ઘરના જ પૈસા નાક કરીએ છીએ હજી સુધી કઈ કાઢ્યું નથી એમાંથી યસ એટલે ઘણા લોકોને જો એવું લાગતું હોય બરાબર કે બધું સેટ કરી દીધું છે એવું જરૂરી નથી કે ભાઈ બિઝનેસ નાખ્યો તો તમને બીજા જ મહિનાથી પૈસા આવવાના ચાલુ થઈ જાય એના માટે તમને તમારે એની પાછળ ટાઈમ આપવો પડે સમય આવશે હજી વાર છે સમયની હા તમારે તો કસ્ટમર અમારે અત્યારે 0 માર્જિનમાં કામ કરવું છે ખાલી નામ બનાવવું છે અને એવું બી નથી કે ભાઈ અમારું નામ થઈ જશે એટલે અમે આમ શું કહેવાય અણધાર્યું લઈશું બરાબર જો નો ડાઉટ હરેક વ્યક્તિ ધંધો કરે છે હરેક વ્યક્તિના બિઝનેસ કરવાની રીત અલગ અલગ હોય છે અમારી કંઈક અલગ છે હવે આમાં મિડલ ક્લાસ લોકો જે નથી પહેરી શકતા નથી અફોર્ડ કરી શકતા એ લોકો માટે જ સ્પેશિયલ છે મારી વસ્ત્રકાયાની શોપ તો તમે ત્યાં વિઝિટ કરી શકો છો ચાલે તો તમને લોકોને કીધું કે હું પહોંચું છું શોપ પર જઈને કશું બતાવ્યું નહીં કેમ કે હું 2-3 કલાકમાં ઘરે આવી ગઈ હતી 3-3:15 ઘરે આવી ગઈ અને અત્યારે અમે લોકો પાછા નીકળી ગયા છે પહેલા તો કહી દઉં અત્યારે 7:30 થઈ ગયા છે અને અમે 2 જણા પાછું છે ને હમણાંથી ગાડીમાં હોય ને તો જ બ્લોગ યાદ આવે છે બાકી યાદ આવે નહીં ઘરે કોણ કામ કરતું તું એટલે મીન્સ કે હમણાંથી તો ગાડીમાં જ બ્લોગ લેવાય છે વધારે પડતું તો શું વાંધો છે ગાઈઝ ને એટલું ખબર પડે કે આખો દિવસ ગાડીમાં ફરફર જ કરે છે કામ નહીં કરતી બરાબર છે એમ એ લોકો એમને કોમેન્ટ કરે છે તો જોઈ લો બરાબર ને
ગાઈસ છે ને કબાટ મારો બતાવવા જેવો નતો બરાબર, પણ અત્યારે સરસ થઈ ગયો છે. હું બતાવી શકું છું, એ સાંજે બતાવી દઈશ તમને, યાદ આવશે તો. પણ અમે લોકો પહોંચી ગયા છે માસીના ઘરે પાણીપુરી ખાવા માટે સ્પેશિયલી. જે મારે ખાવાની નથી એટલે હું ભેળ ને એવું કંઈક ખાઈ લઈશ, કેમ કે મેં બહુ ઓછું કરી દીધું છે ખાટું ખાવાનું. મેંદાવાળું ખાવાનું પણ ઓછું કરી દીધું છે. ખાટું એટલા માટે નહીં ખાતી કારણ કે પછી હાથ દુખે છે, હાથ થોડા દિવસથી ઓછો દુખે છે, એટલે વિચાર્યું કે ભાઈ જેટલી ચરી વધારે પાડું એટલું મારા માટે જ સારું છે. અમે લોકો પહોંચી જ ગયા છે, તો તમને લોકોને પહેલાં તો ત્યાં જઈને બધાને મળાવું અને પાણીપુરી સિવાય કંઈ બન્યું છે કે નહીં એ બી બતાવું. કદાચ બન્યું હશે, કદાચ નહીં બન્યું હોય, કારણ કે કીધું નથી એટલે નહીં બન્યું હોય, પણ આ તો કદાચ માસા માટે બન્યું કારણ કે માસાના દાંત નથી ગાઈસ, કોઈને કહેતા નહીં. ચોકઠું પણ નથી. આજુ ભાઈ ગયા ક્યાં પડ્યો હે? કંઈક લેવા ગયા હશે, પકોડી બકોડી. ફોન કરો, તમારે જવું હોય તો જોડે જતા રહો. નિશુ બાવ મજા આવી બેટા? બહુ મજા આવી. શું કહો રુદ્ર? શું કે? કેવી મજા આવી નહીં? શું કેવી મજા આવી? મન કહેતો ખરા. કેટલી મજા આવી? હે આપણે અહીંયા ઘર લઈ લેવું છે. જે પપ્પાને કહી ગાટામાં પાડો. હા પાડો. હા ઓ જય શ્રી કૃષ્ણ. પવન સરસ છે ની. પહેલું તો અહીંયા છે. શું કરો છો? આજો ને અંધારામાં. પવન ખાઈ રહ્યા છે. હવા ખાવ છું નીચું ના જેમ પેલું. ના હા અહીંયા લાઈટ નહીં હોય. અહીંયા લાઈટ છે ને, બધે લાઈટ જ લાઈટ છે. હા સાચી વાત છે ભાઈ. જય શ્રી કૃષ્ણ. અમે તમને જોયા તો તમે તો બાપા હવામાં ઉડાવતા હતા. અહીંયા મસ્ત ટેબલ નાખીને બેઠવા જ મજા આવી જાય ને. અમે બપોરે અહીંયા જ બેઠા હતા. મસ્ત આમ ઠંડ. આ શેના માટે? આ છોકરાઓ રમવા માટે. છોકરાઓ તો રમતા રમશે, હું પહેલા રમીશ. અહીંયા નવા ફ્લેટો બને જ છે ને. હા મેળાડો લઈ ફ્લેટો બને છે, મસ્ત ગાર્ડન બી છે ત્યાં. મેં ભાવ મોકલ્યો તો WhatsApp કરી દીધો તું. મને મોકલવાનું હોય ભાઈ. મને ના કહેતી. જો ભાઈ એમને તમે મોકલો ને. એ ભાવ નહીં, મકાનના ભાવની વાત કરું. આ પેલા ભાવની વાત. મકાનના ભાવની જ વાત કરું હા, ભાઈ. ઈ જ વાત કરી ભાઈ. એમાં મકાનના ભાવની જ વાત કરી. મકાનના ભાવની જ વાત કરી. ભાવમાં કોઈ રસ જ નથી. ને એટલે ભાઈએ ફેંકું મારી દીધું. ભાઈ પૂછી જાય કીધું ખબર નહીં. ભાવ ભાવ ભાઈ યાર ક્યાં WhatsApp છે તો ગાયબ થઈ ગયું. ભાઈ હવે તો પ્રૂફ છે. તો ખરા ખરીનો ફેલ આવી ગયો. જો, ભાઈએ એવું કીધું છે અભી દુઃખ. ખબર નહીં. પ્રાઇસ ખબર એને ફોન કરવો પડે. યાદ કરાવવું પડે. બે હરખાથી કોઈને કહેવા જેવું નહીં ભાઈ. ના નહીં. પણ તો ધોરણ માટે કેટલી વાર કીધું, હજી નહીં જાવ. અલ્યા, તમે એની વાત કરો. અમે આધાર કાર્ડ માટે ફરીએ છીએ. નીસુનું આધાર કાર્ડ નહીં કઢાવતા. અલે અહીંયા જતો રહે ને મનોર વિલા. ગાઈસ, અરે તમારા ઘરે બી આવું થતું હોય તો કમેન્ટ કરજો. બધા જેન્ટ્સ અમારા ઘરે તો ભલું તો એવું કરે જ છે ને. બધા ભાઈઓ બિંદલભાઈ બી એવું કર્યું. ભાઉભાઈ, બિંદલભાઈ, મોન્ટુભાઈ, હમ. નિકેશ, બધા ભાઈઓ છે. બીજલભાઈનો આપણને કુમારમાં અર્પિત, હું તમને એ કહી દઉં. જો અહીંયા ભાઈની સાથે પ્રૂફ પણ છે. હવે બોલો પેલું, હવે બોલો યાર. આ સાચી વાત છે. નંબર 1 I1 વાળા નંબરમાં હવે નીચે. નંબર 2 તો અહીંયા મસાલો રેડી છે, એક બાજુ રગડા રેડી છે. મસ્ત રગડાવાળી, ચણાવાળી પાણીપુરી, ભેળપુરી. માસાંદર દીવાબત્તી કરે છે. જય ભગવાન, જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન. મેં જ કીધું કે માસા ગાંધીનગર ગયા હતા. ચાલો. પાણીપુરી ચેલેન્જ. ના બાપા પાણીપુરી આવે છે. પહેલું શું લાગે? પહેલું ભાઈ મારા હાથ પકડીને બેહી રહેવું પડશે. પાણીપુરી ચેલેન્જ. તમારા ભાઈ વચ્ચે, મારો તો ના ખાય. પેટમાં જગ્યા રાખો. શાંતિ શાંતિ ખાવા.
જે ધીમે ધીમે ખાય રાખવાની હોય. બોલો કોણ છેલ્લે ખાય? હા કે કોણ છેલ્લે ખાય બોલો ભાભી શું કહેશો કોણ છેલ્લે ખાય એવું ચેલેન્જ 110% તું જીતીશ. પહેલું ખાવામાં હું જીતી. છેલ્લે હું જીતું ખાધું નહીં ઊભી થઈ નહીં. હા આ ખાધું નહીં ઊભી થઈ નહીં. હા એ ખુશી બી ફટોફટ ખાઈ લે છે બેઠા ભેગી ઊભી થઈ જાય ને દાયકા. હાડ એમ નહીં આમ આમ રખા એ આમ હવે અહીંથી આમ આમ કરી અને બોલો બરાબર બધી જ વસ્તુ રેડી થઈ ગઈ બહુ છે ફરક. હા મને તો એવું સંભળાય કે હું જાડી થઈ ગઈ નહીં, નહીં, તાજી થઈ. તાજી થઈ ગઈ ખાઈ ખાઈ કે મોટા હોય. હે ને એટલે તાજું છે. ગોઠવાઈ જાઓ બધા ગાઈસ પાણીપુરીનો પ્રોગ્રામ થઈ ગયો છે રેડી સૌથી પહેલા અમારા નિશી બેઠી ગયા છે એકલી સેવ નથી ખાવાની હો તારે મસ્ત મસ્ત જોઈને જ ઈચ્છા થઈ જાય તમને બધાની ઈચ્છા થાય તો ફોનમાં ને ફોનમાં ખાઈ લેજો બરાબર કારણ કે તમે જોશો ત્યાં સુધી વાસી થઈ ગઈ છે વાસી તો ના કહેવાય જો કે પાણીપુરી પાંચે દિવસે ચાલે અને મારા માટે અલગ પાણી બનાવ્યું છે શું કહો માસી ખાઈ રીતે પાછું પછી હે ને હલો પકોડી જેટ ખાવી આજે થઈ જાય એડ્રેસ આપી દેશો તો બધા અહીંયા પહોંચી જ જશે તો કઈ વાંધો નહીં પછી એમ કહેશે ખુશી ક્યાં રહે છે મળાવો ખુશીને પછી તમારે મારા ઘેર લઈને આવો મોકલવા પડશે હા ક્યાં આવશું કઈ આટલી બધી સેવ ના હોય અલ્યા નજર હટી દુર્ઘટના ઘટી પ્લેટ લીસુ ભાવ્યું બેટા બહુ ભાવ્યું યમ્મી પેલું શું કહેશો જોરદાર ઇન્દલભાઈને સ્પેશિયલ મરચું અલગથી નાખીને ખાય છે ઉપર પર મમ્મી કમ્પ્લીટ માસા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તમારી અમાનત અમે લઈ જઈએ છે બરાબર ઓ સાચવજો. હાચું તિજોરી હાચી મૂકી દેજો. તિજોરીમાં આવે એવા નહીં મોટો અલંકાર છે જાણે આમ પેવો ક્યાંથી હમાય હા સાચી વાત છે બોલો શું કહેશો કંઈ કહેવું છે બસ કઈ કેવું નથી બધાએ આજે તમને કેવું શાંતિ લાગશે માસી નહીં તો એવું કઈ નહીં મારે તો બધું સારું જ છે. હવે હું બધાને કહું છું એવો ડાયલોગ તમને કહી દઉં બરાબર કે સાતે જન્મમાં તમને આ જ પત્નીનું કહે તો તમે શું બસ કહેશો આ જ પત્ની રાખ. એવું ના કહેતા જોરદાર તાળીઓ તો પાડ દો યાર પછી માસા એવું તો નહીં કોણ કે આ છેલ્લો આ 7મો જન્મ છે હા, ના, ભાઈ. અલ્યા અલ્યા ભરાઈ ગયા એટલે શું કઈ ના સમજ્યા જ નથી એમ કહું છું કે સાતે જન્મના આ જ પત્ની જોઈએ બરાબર તમે એવું તો નહીં કહેતા ને કે આ 7મો જન્મ છે હવે પૂરું એમ ના ના એવું નથી કરતું. આ પહેલો જ છે જ્યાં જન્મ આવે આવ્યા જ કરવાનો હોય. આ માસી કઈ કહી દો માસા માટે કહી દઉં શું કહું જે તમને ઠીક લાગે અત્યારે જ કહેતી રોજ ભગવાનને પ્રાર્થના કરતા એમ કે મને આજ હારું મળશે મારા રૂપિયા નથી જોતા શું જોઈએ વાહ હા જોરદાર અમે હવે સુઈ જઈએ છીએ તમે બધા સુઈ જજો મમ્મીના ફટાફટ 2 લાખ સબસ્ક્રાઇબર કરી દો કે કેટલા બહુ બધા બોલ સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો કોમેન્ટ કરી દો હું કેવો લાગુ છું શું કેવું લાગે છે પેંગ્વિન જેવું લાગે છે કોણે કીધું તને એવું બોલે નિશુ મિયાવ કેવું બોલે બિલાડી કેવું બોલે હા પછી કુકુ કુકુ કેવું બોલે ભાવ 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 કે અને કાઉ તો આ શંભુ કેવું બોલે કેટ કેવું બોલે ઓકે ગાઈસ તો કેવું બોલે પછી પેંગ્વિન એવું ચાલે પેંગ્વિન જેવું ચાલે બતાવો ને બેટા ગાઈસ કે કોમેન્ટ કરજો મને નિશુ કેવું ચાલે છે આલે ઓકે ગાઈસ તો આજે કાઉનું કાલ કે છે કેવું કરે એવું કરે પછી ટાઈગર પછી લાયન પછી નીસુ
મે કરે અને મંકી ગાઈઝ અમાર મંકી બહુ જોરદાર કરે મોઢું બતાવો આમાં બતાવી દો મોઢું મંકી એવું કરે અલે બાપ લે સો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું નિશુ આવી જાય અહીંયા વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો શું કહે છે બેટા પછી બા છે મમ્મી છે ફિયા છે અને પપ્પા છે એમ નહીં બેટા એમ કે સબસ્ક્રાઇબ કરી દો બાય બાય જય શ્રી કૃષ્ણ વ્લોગને લાઈક કરી દેજો પૂછી જો તમને બધાને મારા વ્લોગ ગમે છે કોમેન્ટ કરજો હું કેવો લાગુ છું હું તો પેંગ્વિન જેવો લાગુ છું ગાઈઝ એ જાતે જ કહી દઈશ હું તો પેંગ્વિન જેવો લાગુ છું બાય મળીએ સરસ મજાના વ્લોગની સાથે બાય જય શ્રી કૃષ્ણ તું મારો વ્લોગ લઈશ એ ફોનમાંથી લે આ કેમેરામાંથી લે ખાલી લઈને બતાય બધાને બતાય કેવો લે છે નિશુ વ્લોગ ચલો ગાઈઝ બાય